નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ એસપીસીસી, જેમાં આપણે એસપીની અંદર ચેપ્ટર નંબર 5 ચાલુ છે. અગાઉના લેક્ચરની અંદર મેં તમને નિયમનપત્રમાં ફેરફાર માટે સેક્રેટરીની ફરજો સમજાવી હતી. તમે જોઈ શકો છો આ બધી ફરજો હતી, જેમાં શેરહોલ્ડરની સભા બોલાવી છે, કાર્યસૂચિ તૈયાર કરવાની, રજિસ્ટરને જાણ કરવાની, આવી વિવિધ પ્રકારની જે સેક્રેટરીની ફરજો હતી આપણે જોઈ ગયા હતા. હાલના લેક્ચરમાં આપણે જોઈશું કે આંતરિક વહીવટનો સિદ્ધાંત કોને કહેવાય. બરાબર, તો આંતરિક વહીવટનો સિદ્ધાંત કોને કહેવાય અને અમુક બાબતોમાં એને અપવાદો પણ હોય છે, તો એ બધી ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ. તો ધ્યાન રાખીશું મિત્રો. સૌથી પહેલાં અર્થ જોઈશું કે કંપનીના નિયમનપત્રમાં, જે કંપનીનું જે નિયમનપત્ર તૈયાર કરવામાં આવે છે તેની અંદર કંપનીના આંતરિક વહીવટના નિયમો દર્શાવેલા હોય છે કે કંપનીની અંદર કામ કઈ રીતે થવાનું છે, એના આંતરિક વહીવટ કઈ રીતે થવાનો છે. આ દસ્તાવેજ જે કંપનીનો જાહેર દસ્તાવેજ છે, આ જે દસ્તાવેજ છે એ કંપનીનો કયો દસ્તાવેજ કહેવામાં આવશે? જાહેર. ફરીવાર, સ્વાભાવિક વાત છે, કંપનીની અંદર કઈ રીતે બધું કામ થવાનું છે એનો નિયમો દર્શાવવામાં આવશે, અને આ એ કંપનીનો કયો દસ્તાવેજ છે? જાહેર દસ્તાવેજ. કંપની સાથે સંબંધ ધરાવનાર દરેક વ્યક્તિને નિયમનપત્રની જાણ છે તેની કાયદો માની લે છે. તમે કંપની સાથે જોડાયેલા છો તો સ્વાભાવિક વાત છે, તમને જાણ હોવી જ જોઈએ નિયમનપત્રની, અને કાયદો એમ કહે છે કે તમે જોડાયેલા છો તો તમે જાણો જ છો. આ નિયમને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહેવામાં આવશે. કહેવાનો મતલબ ઓલ ઓવર એમ થઈ ગયો કે તમે કોઈ કંપની સાથે જોડાયેલા છો તો કંપની એમ જ માની લેશે, સરકાર એમ જ માની લેશે કે તમે નિયમનપત્ર જાણી રહ્યા છો. અધરવાઇઝ જો તમે ન જાણતા હોય તો પહેલાં જાણી લેવાનું કે નિયમપત્રમાં શું કીધું છે. બરાબર, કારણ કે આ સિદ્ધાંત શું કહે છે? આંતરિક વહીવટનો સિદ્ધાંત કે તમે કંપની સાથે જોડાયા છો એનો મતલબ તમે નિયમપત્ર જાણી રહ્યા છો, અને તમે જે બી કરશો એ નિયમપત્રને જાણતા જોતા કરી રહ્યા છો. અને કદાચ જો તમને નિયમપત્ર ન જોયું હોય તો જોઈ લેવાનું, જેથી તમને ખ્યાલ આવે, કાલ ઉઠીને તકલીફ થઈ શકે નહીં. સમજૂતી જોઈશું હવે. તો એમાં આપણને શું કહે છે કે આંતરિક વહીવટનો સિદ્ધાંતનો અર્થ એમ થાય છે કે કંપની સાથે કામ પાર પાડનાર બહારની વ્યક્તિ એમ માની લે છે કે કંપનીનો આંતરિક વહીવટ નિયમિત અને વ્યવસ્થિત ચાલે છે. બહારનો કોઈ વ્યક્તિ એમ માને છે કે કંપનીમાં જે બી કંઈ કામ થઈ રહ્યું છે, કંપનીના આંતરિક વહીવટ જે થઈ રહ્યા છે નિયમિત થઈ રહ્યા છે, વ્યવસ્થિત થઈ રહ્યા છે, નીતિ નિયમ પ્રમાણે થઈ રહ્યા છે. આમ કંપની સાથે કામ પાર પાડનાર વ્યક્તિનો આવેદનપત્ર નિયમપત્રની વિગતોનો જાણકાર છે એમ માની લેવામાં આવશે. લોકો શું માનશે કે અમે બધા છીએ એ નિયમપત્રને જાણી રહ્યા છે, આવેદનપત્રને જાણી રહ્યા છે એમ માની લેવામાં આવશે. આ દસ્તાવેજની માહિતીની જાણ નથી તેવી અજ્ઞાનતા કાયદાની દ્રષ્ટિએ માન્ય નથી. સ્વાભાવિક વાત છે, તમે નથી જાણતા તો એ તમારો ફોલ્ટ છે, તમારે જાણી જ લેવું જોઈએ. સરકાર કે લોકો એવું નહીં માને કે તમારી અજ્ઞાનતા છે. સામાન્ય વ્યક્તિ એમ માની શકે છે કે કંપની જે વ્યવહાર કરે છે તે નિયમનપત્રમાં જણાવેલ નિયમ પ્રમાણે જ કંપની કાર્ય કરતી હશે. લોકો તો એમ માને છે, સામાન્ય જનતા એમ માની રહી છે કે કંપની જે બી કંઈ કામ કરી રહી છે, જે બી કંઈ વ્યવહાર કરી રહી છે એ શેના આધારે કરી રહી છે? તો કે નિયમપત્રના આધારે. જે કાર્યને આવેદનપત્ર નિયમપત્રને અધિકૃત કરાવે છે તે કાર્યને અમલમાં મૂકવાની બધી જ કાર્યવાહી કરવામાં આવી હશે. એમ જ કહેવામાં આવશે. લોકો, જાહેર જનતા એમ માને છે કે જે અહીંયા કામ થઈ રહ્યા છે એ આવેદનપત્ર તથા નિયમનપત્રને અધિકૃત રહીને, એને વફાદાર રહીને કાર્ય કરવામાં આવશે એવું લોકો માનતા હોય છે, તેમ સામાન્ય વ્યક્તિ માની શકે છે. આ નિયમને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહેવા માંગે છે. ઓલ ઓવર તમને એમ કહે છે કે કંપની જે કામ કરી રહી છે, કંપનીના જે વર્કર્સ જે કંપની સાથે જોડાયેલા લોકો જે કામ કરી રહ્યા છે એના વિશે લોકો એમ માની રહ્યા છે કે જે બી કંઈ કામ થતું હશે એ નિયમનપત્ર અને આવેદનપત્ર પ્રમાણે કામ થઈ રહ્યું હશે. મન ફાવે એમ કામ થઈ રહ્યું હશે નહીં એવું સામાન્ય જનતા શું થઈ રહી છે? માની રહી છે. એ જ આ આંતરિક વહીવટનો શું છે? સિદ્ધાંત કહેવામાં આવતો હોય છે. બરાબર છે મિત્રો? હવે એના પછી આપણે જોઈએ કે આંતરિક વહીવટના સિદ્ધાંતના અપવાદો કયા કયા સંજોગોમાં અપવાદ જોઈએ. તો પહેલું આપણને કીધું છે કે જ્યારે કંપની એવું કાર્ય કરે કે જે કાર્ય કરવાની કંપનીને સત્તા જ ન હોય. તમને ખબર છે કંપનીને શું કરવાનું શું નહીં કરવાનું બધું સત્તામાં હોય જ છે.
પરંતુ જ્યારે એવું કોઈ કાર્ય થઈ ગયું કે સત્તામાં જ ન હોય તો તેવા કિસ્સામાં આંતરિક વહીવટના સિદ્ધાંત લાગુ પડતો નથી. તમે એનો ભંગ કરી દીધો કહેવાય, કારણ કે મનની ઈચ્છા મુજબ કામ કરી દો. હકીકતમાં આવું ચાલે નહીં. કેમ? કારણ કે સત્તા જ ન હોય ને એવું કામ તમે કરી દીધું, તે આંતરિક વહીવટના સિદ્ધાંત લાગુ પડતો નથી. બીજું આપણે જોઈએ તો એમાં શું કહે છે, જ્યારે કંપનીમાંથી છળ કપટ કરીને કંપનીમાંથી દસ્તાવેજો મેળવવામાં આવ્યા હોય તો ત્યારે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. તમે ચાલાકીથી, ચપળતાથી, ચોરી કરીને તમે દસ્તાવેજ મેળવ્યા હોય તો પણ આ સિદ્ધાંત લાગુ પડતો નથી. બરાબર છે? થર્ડમાં શું કહે છે એ આપણે જોઈએ. તો જ્યારે બહારની વ્યક્તિ આંતરિક વહીવટના અનિયમિતતાની જાણ હોય ત્યારે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. બહારની જે વ્યક્તિ છે એને જાણ હોય કે કંપનીમાં જે થઈ રહ્યું છે એ અનિયમિત થઈ રહ્યું છે, તે ત્યારે પણ આ સિદ્ધાંત લાગુ પડતો નથી. ફરીવાર 3 કિસ્સા જોઈએ. પહેલા કિસ્સામાં શું કીધું કે જ્યારે એવું કાર્ય કરે કંપની કે જેના સત્તામાં જ ન હોય. બરાબર. બીજું એમ કીધું કે ચળ કપટથી કંપનીના દસ્તાવેજ લઈ દીધા હોય. ત્રીજું એમ કીધું કે બહારના વ્યક્તિ જાણતા હોય કે કંપનીમાં જે કામ થઈ રહ્યું છે એ બરાબર થતું નથી. બરાબર, એ અપવાદ કહી શકાય છે. ચોથું શું આપ્યું છે તો કંપની સાથે કામ પાર પાડનાર વ્યક્તિને તપાસ કરવાનું જરૂરી બને છતાં તે તપાસ ન કરે. એને કરવું જોઈએ પણ એ કરતો નથી, તો આ સિદ્ધાંતનો લાભ ન મળી શકે. દેખીતી રીતે કંપનીના અધિકારનું કૃત્ય સત્તા બહારનું હોય, હાથે રહીને મન ફાવે એમ કામ કરતો હોય, સત્તા બહારના કૃત્યકારી, તો પણ આ સિદ્ધાંત લાગુ પડતો નથી. ઉપરના અપવાદ સંજોગોમાં કંપનીના કિસ્સામાં આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડતો નથી. તેથી કંપનીનો આંતરિક ગેરવ્યવસ્થા અને બેદરકારી સામે ત્રાહિત પક્ષને રક્ષણ મળે છે. તો કહેવાનો મતલબ અહીંયા આપણે શું જોઈ ગયા કે કંપનીમાં જે કામગીરી થઈ રહી છે, લોકો તો એમ જ માને છે કે કંપનીમાં જે બી થઈ રહ્યું છે એ કઈ રીતે થઈ રહ્યું છે, આવેદનપત્ર, નિયમપત્રને ધ્યાનમાં રાખીને. પણ તેમ છતાં કેટલાક કાર્ય એવા છે કે લોકો મન ફાવે એમ કામ કરી રહ્યા છે. તેના માટે કંપની પોતે જવાબદાર રહેશે. બરાબર. તો મિત્રો અહીંયા આગળ બંને પ્રશ્ન આપણા પૂરા થઈ રહ્યા છે કે આંતરિક વહીવટનો સિદ્ધાંત શું છે તથા એના અપવાદો કયા કયા હોઈ શકે છે. આશા રાખું છું તમને બધાને આ ખ્યાલ આવી ગયો છે. તો મિત્રો આ જ વિડીયો છે વારંવાર તમારે રિપીટ કરવાનો. તે ઉપરાંત પીડીએફમાંથી સારા અક્ષરમાં લખી લેવું, નોટબુક રેડી રાખવી, જેથી તમે પુનરાવર્તિત સારામાં સારી રીતે કરી શકશો. થેન્ક યુ વેરી મચ.